હાલે હાલ પાછી હાલ બોલી ઋષિ ચા બને એવું ધીમે ધીમે લાગે પછી કયો રિવ્યુ કે તમને હું ભૂલ લાગી. આમ તો ઋષિને ભૂલ કાઢ્યા વગર ખાય નહીં. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં ભાઈ આપણે આવી ગયા છીએ આપણી ગૌશાળાએ અને ઘણા દિવસો પછી આપણે દેખાશું આપણી ગૌશાળાએ, કેમ કે આપણે ગયેલા હતા તારાપુર અને અમદાવાદ. આપણે મોટાબેનના ઘરે પણ જઈ આવ્યા છીએ અને પછી આવતા રહ્યા હતા ડાયરેક્ટ ઘરે. અને ઘરે આવતાની સાથે જ આપણું શેડ્યુલ થોડુંક ભાઈ વિખાઈ જાય, કેમ કે બહાર ટ્રાવેલિંગમાં. અને ફાઇનલી એવું ઘરે આવી ગયા છે અને બધું આપણું શેડ્યુલ મસ્ત પાછું ફરી ગોઠવી દીધું છે. અને હવે આપણે કરવાના છે આપણા કામ. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણી ગૌશાળા અને આપણી ગૌશાળામાં તમને પહેલાં મળાવશું આપણા સરસ્વતીજીની. સરસ્વતીને અહીંયા જો શ્રી આલે એ ગોતેસ ક્યાં છે? એ હે અમારે ડાલુ ચિત્રુ ડાલુ. તો અત્યારનો જ આવો કંઈક નજારો છે ગૌશાળાનો. અને અત્યારમાં સમય થઈ ગયો છે 3:30 જેવો અને પછી આપણે કરવાનું છે ગાયોનું કામ, કેમ કે આજે છે ગોવાળ બહાર. અને જો અત્યારના બધી ગાયોને અંદર અહીંયા બાંધેલી છે પ્રકૃતિના ખોળે. અને જો બધી કેવી મસ્ત બેઠી છે, મસ્ત હિસકે બેઠા. અને ગૌશાળાનો નજારો અહીંયાથી કંઈક આવો દેખાય છે અને આપણી ફૂલવાડી ગ્રીન. તો ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે ગૌશાળા અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ. શું કરો છો તમે? ફિલહાલ તમે આજે ગોવાળ નથી તો કેટલું કામ કર્યું છે? ખાવાનું બેઠી જવાબ દે છે. જાણી લો, એના વાળ પકડાય એટલે વાળ વિખાઈ ગયા, બાકી માથું ઓળીને જ આવી હતી. હું કે મેકઅપ કરીને આવી છે? બંધો ટીપ ટોપ જ હોય. તો આજ પ્રકાશભાઈ તમે અહીંયા ગૌશાળાએ આવીને હું કામ કર્યું? હાલો ફટાફટ. બધામાં શું કામ હતું? બધામાં શું આવે? શું દેખાય? તને દેખાય ઈ કે કઈ નહીં દેખાતું. એના આગળ પીસું તને તે ગાઉન પાયું નહીં તેઓ કીધું હોવાનું પાયું છું નહીં. ઋષિ જો બેઠી ખબર નહીં કે માતાજી આવ્યા એમ બેઠી હો બોલી. ભુવાજી આવતા થા માતાને લાવ. તો ભાઈ અત્યારમાં વાડીએ સમય થઈ ગયો છે ચા પીવાનો અને ઋષિતા દીદી એ નથી બનાવ્યો, પણ ઋષિતા દીદી દેવા આવ્યા. નહીં ઋષિ બોલી ઋષિ ચા બનાવ્યો કે? પણ ધીમે ધીમે બાળી તું વિડિયો ઉતરે કે ન ઉતરે? આ ઋષિને ક્યાં મગજ છે યાર? બસ લે ઋષિને મગજ જો તને લાગે? એ બોલે ભાઈ જો ગૌશાળામાં ગાયો ફેરવવાનું કામ ચાલુ છે. સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે ભાઈ ગાયોનું કામની બગડા સટી બોલાવી દીધી છે, કેમ કે આજે આપણા ગોવાળભાઈ નથી આવેલા તો બધી ગાયો ફેરવાનું અંદર કામ ચાલુ કરી દીધું છે. અને આપણા મમ્મી પણ આવી ગયા છે અને અત્યારમાં મિલ્કિંગનું કામ ચાલુ કરવાનું છે. આડા ઊભું રહે અને ભોલીભાઈનો વારો આવી ગયો છે અને ગોરી ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ છે. અને લક્ષ્મીજી તો આ નામ હું ભૂલાઈ ગયું, સરસ્વતી હામું જોવે કે ન જોવે? એના મમ્મી તો જોવે તે ગોરી છે. નહીં ભોલીજી, તમે કેમ કઈ બોલતા નથી? તો તું બોલે રાખ એટલે હું બોલવાનું બંધ કરી દઉં. તો અત્યારે જો મમ્મી મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? તો અત્યારે મિલ્કિંગનું કામ ચાલુ છે. અત્યારે જો ભાઈ બધી ગાયો મસ્ત અંદર લઈ લીધી છે અને સાથે સાથે આજ ગોવાળભાઈ પણ નથી અને પપ્પાની થોડીક તબિયત વિખાઈ ગઈ છે. તો આજે પ્રોપર કામ પ્રકાશભાઈ કર્યું છે. આખા દિવસનું ગાયન પાવાનું નીરવાનું સવારમાં વહેલા ઉઠી અને આવ્યા હતા. અને આજે એક દિવસથી ભાઈને મેરેજ હતા એટલે ગયેલા હતા. તો પ્રકાશભાઈ ફિર સે કામ પે લગ ગયે. નહીં ભૈયા, કામ તો કરના પડતા હે એસા. અને જો લક્ષ્મી, અરે બીક લાગે ને એમ થોડી. ખોટી બીક નથી લાગી, હાસી બીક લાગી. આને છે ને ખબર આમ 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 ડોક કરવાની ટેવ છે. જોજે વાકડે જોજે કરશે. ઇજ્જતનો સવાલ છે.
તારી એવાય છે બધી મસ્ત. અને કૃષ્ણ ગોપીજી એ ગોપી એ ગોપી. અને અહીંયા છે કૃષ્ણ. હમણાં જો બધી ગાયો મસ્ત થઈ ગઈ ચડી. એ ગોરાજી ગોરું ઊંઘમાં છો તું ઊંઘમાં છો. તો અત્યારના ભાઈ જો ગૌશાળાનો આવો કંઈક નજારો છે. અને મમ્મી કરે છે મસ્ત ગાયોનું મિલ્કિંગ. અને આપણે જે ગાયોનો સારો કેવો મસ્ત થઈ ગયો. એ શ્રીજી ચલ ને દો અમકો શ્રી. ના ભાઈ જો આ ગાયોનો જે સારો આપણે વાડનો ફરીથી નવો વાવેલો છે એ સારો કંઈક આપણો આવો થઈ ગયો છે. અને હળદર ભાઈ ફાઇનલી પાકી ગઈ છે. અને જે પણ લોકોને આપણી આ હળદર જોવે ને એ આપણો નંબર છે ઘણી બધી રીલ્સમાં, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો. અને બધાને આપણી દેશી ઓર્ગેનિક હળદર મળી જશે. અને અહીંયા નંબર આપી દઈશ હું તમને, જ્યાંથી તમે કોન્ટેક કરી શકો છો પીળી હળદર માટે. અને બ્લેક હળદરને હજી થોડોક સમય લાગશે. અને અત્યારનો જો શિવજી એક જ બાર છે, એને પણ અંદર લઈ લેશે. અને આવું બધું ચાલે છે. અને આપણે કાંજી પણ કરેલી છે, કાંજી પણ મસ્ત ઉગી ગઈ છે ખરખી. અને ચાલો તો હું તમને આગળ વેધર કંઈક આવું છે. અને અહીંયા છે આપણો સારો. અને આપણી સાથી છે આપણા બાડુજી. જો પાછું કેટલી વેડી થાય, બહુ વેડી. હાલે હાલ પાછી હાલ હાલ આમ જ હાલ એમ જ હાલ પાછી આમ લે. જો કેમ બોર ભાળીને વાહ તમારી ઝુલ્ફો બાડીજી. જો બોર પાણી ચણિયા બોર. હવે તો આ બધું લુપ્ત થઈ ગયું, જોવાય ને મળે. લાવો ખાઈ નાખીએ. એ હે હમ આમ જો તો જે આ તો બધા આવી નહીં દે કેવી છે યાર. ઘરના હા ખદડી ના નીકળે બાજુમાં બેહવા વાળા. તું મોટી ખદડી છે જરૂર છું બોર. અહીંયા ચાલો બધા ચણિયા બોર ખાવા 3 જ છે. એક મેં ખાધો, 2 પીડા ખાવા આવી જાવ. એ ખદડી ઓલા ભાભીને ઘરે જાવ. હાલની હવે એડમાં હું ગડી ગઈ. ઓ હરું છે બહુ વીણા બોરો. તો આપણો સારો શું ગોતા હો. ઋષિ વાડી આવે તો એન્ટ્રીમાં આવે. વિચાર કરો બહાર જતી હશે ચાલે. क्या बोलते हैं पोनी વીખી નાખ્યું. હાલે રિંગ ઓલા ભાભી વેઇટ કરે છે તારો. તો આપણે મસ્ત બોર ખાઈ લીધા છે. હવે જવાનું છે ઘરે. અને ઘરે જઈને બનાવી નાખવાનું છે મસ્ત ખાવસા. અને હા કે મમ્મીને અહીંયાથી કે જોજો ને અવાજ કેમ ઋષિનો અવાજ. ઋષિનો અવાજ કેમ બાકી મમ્મી જેની જેમ મમ્મી લેસન લેતા આવજો. चला गया है मेरा आवाज. એ ઋષિ દોડી દોડો. તો જે આપણા ઘઉં પણ ભાભી હવે કેટલો સમય રહેશે પાકી જા. તો પોખ પાડવાનો હોય ને, કેવી રીતના પાડવાનો? તો હાલો આપણે સેકન્ડ પાડશું એક દી પોખ. અને જો પોસિબલ હશે તો વિડીયો મૂકીશ. એ જો સંભળાવે છે સંભળાવે. તમે ખાલી સાંભળો એની વાતમાં ટોન્ટ છે ટોન્ટ. ચલો તો ગાય ખાવસા અત્યારે મસ્ત રેડી કરી દીધા છે. અને ઋષિતા દીદી જો મસ્ત ટેસ્ટ જ કરો કેવા લાગે, પછી કેવા રિવ્યુ કે તમને હું ભૂલ લાગી. આમ તો ઋષિને ભૂલ કાઢ્યા વગર ખાય નહીં, એને આદત જ એવી પડી ગઈ. ગમે એવું તમે બનાવીને આપો પણ એક વખત તો ભૂલી કાઢે જ. તેની હેબિટ છે એકચ્યુઅલીમાં. અને અત્યારે કઢી રેડી કરી છે ટોપરાની. એની સાથે આપણે પાસ્તાની જગ્યાએ મેગી, એની જગ્યાએ ફાફડી. ઋષિ તો મને ડીશ ભરીને. પછી આપણે લઈએ કાંદા, ધાણા અને શું કહેવાય લીલા ઓલા શું કહેવાય લસણ, લીલું લસણ. અને મમ્મી ને પપ્પા ને માં ને બધા જમવા માટે મસ્ત બેસી ગયા છીએ. અને ચલો તો આપણે પણ મસ્ત ખાવસા ખાઈ લઈએ. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.